અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 જંગ જામશે। આજે સાંજે સિરીઝનો અંતિમ મુકાબલો યોજાશે। અમદાવાદમાં મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। અગાઉ બંને ટીમનું અમદાવાદમાં આગમન થયું હતું। ભારતીય ખેલાડીઓનું આઈટીસી નર્મદા ખાતે રોકાણ છે, જ્યારે હયાત રેજન્સીમાં આફ્રિકાની ટીમનું રોકાણ કરાયું છે। આજે બંને ટીમ વચ્ચે જામશે જંગ। ભારતીય ખેલાડીઓનું આઈટીસી નર્મદા ખાતે રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે હયાત એજન્સીમાં આફ્રિકાની ટીમનું રોકાણ કરવામાં આવ્યું છે। તો આજે T20નું જંગ ભારત અને આફ્રિકા વચ્ચે રમાશે। સિરીઝની અંતિમ મેચ આજે અમદાવાદમાં રમાશે। હવે BRTS, AMTS અને મેટ્રો માટે એક જ કોમન કાર્ડથી મુસાફરી કરી શકાશે। અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આગામી સમયમાં BRTS અને AMTSની માટે એક કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે। AMC દ્વારા ITMS અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। આ પ્રોજેક્ટ હેતુ શહેરના પરિવહન માધ્યમો BRTS અને AMTS તેમજ મેટ્રો એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્ય કરે છે। આ થકી બસોના સારા રૂટ અને સમયપત્રકથી લોકોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે, તેમજ બસ ક્યારે આવશે અને ક્યાં વિલંબ છે તેની લાઈવ માહિતી મળતા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વિશ્વસનીય બનશે। આખા પ્રોજેક્ટ પાછળ 472 કરોડનો ખર્ચ કરાશે। એક જ એજન્સીને 12 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે BRTS અને AMTS એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે, સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈ પણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા AMTS અને BRTSમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ AMTS અને BRTS માટે નક્કી કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે, તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે। એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું O&Mનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે।